મનોકામના પૂરી થશે. તમારે જે માગવું માંગી લો. જય બાબા રે. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. કિશો આવા ચલો. ગુડ મોર્નિંગ. હાથ મિલાવો. ઓ બાપા ગુડ મોર્નિંગ. મારું ઢીંગલું ઉઠી ગયું અત્યારે વહેલા તો કોઈ નહીં. 8 વાગી ગયા. હા 8 વાગ્યા. ચલો ઉઠો, ચલો ઉઠો, ચલો. જોઈ શકો તમે મારો ઢીંગલો ઉઠ્યો વહેલો. તો બપોરે આજે ગવાર બનશે, એ પણ દેશી ગવાર. બપોરે આવીને આપણે ખાશો દેશી ગવાર. અત્યારે મારું ઢીંગલું ઉઠી ગયું. મારી નેની ઢીંગલી તો હજી હોરી છે, દૂધ પીવાવાળી બોટલમાં એ હોરી છે. અને આ ઢીંગલી ઉઠી ગઈ. ચલો કિશો, ચલો બાય. હાય ગાઈસ, ચલો હાય ગાઈસ કરો. ચલો ટાટા કરો. ચલો ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. चलो दोस्तों, चलो जाइए तो धंधे आइए. चलो नाइन धोઈને તૈયાર થઈ ગયા. એ પૂજા પાઠ કરી દીધા. અને હવે ધંધે જશો. આજે રોમાપીરની બીજ, તો તમને રોમાપીરના દર્શન કરાવું. આજે તમે જોઈ શકો અત્યારે મંદિર અમારા એ દેખાય. આ રોમાપીરનું મંદિર દેખાય છે. આ રોમાપીરનું મંદિર તમે જોઈ શકો. આ રોમાપીરનું મંદિર છે. હવે જઈએ ધંધે. ચલો દોસ્તો, ચલો ચલો. જય સતીમાં. ચલો બાય બાય કર દો. જય માતાજી. જય સતીમાં. ચલો ચલો કિશો. પપ્પાના હા બાય બાય. જય જય માતા. તો ચલો જોડાઈ રહેજો બ્લોગની અંદર. હું તમને રોમાપીર મંદિરના દર્શન કરાવું દોસ્તો. અત્યારે ટ્રાફિક પણ તમે જોઈ શકો. પબ્લિકની ટ્રાફિક બહુ છે. પબ્લિક છેક દૂર દૂરથી આવે છે. એક વિશ્વાસ, એક શ્રદ્ધાથી કે રોમાપીર મંદિરના દર્શન કરવાથી ગમે તે મનોકામના હોય પૂરી થઈ જાય. છેક સુધી દુકાનો લાગી છે, સ્ટોર. પછી આ સાઈડ બી દુકાનો. પોલીસ સ્ટાફ પણ ઊભો છે સુરક્ષા માટે. આ મેઇન ગેટ છે. આ મેઇન ગેટમાંથી અંદર જવાનું હોય છે રામાપીર મંદિરના દર્શન કરવા માટે. તો ચલો તમે જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો હું તમને દર્શન કરાવું હજી રામાપીર મંદિર. અત્યારે સાધનની ટ્રાફિક બહુ છે, પબ્લિકની બી ટ્રાફિક છે. સાધનો પાર્ક કરવાની જગ્યા બહુ અહીંયા બહુ સારી છે. પબ્લિકની ટ્રાફિક તમે જુઓ. દર્શન કરવા માટે અત્યારે પબ્લિકની લાઈન છે. અહીંયા છાશ પીવાની સગવડ કરેલી હતી, પણ અત્યારે પતી ગઈ હશે. આ ટેન્કર ઊભું હતું છાશનું, પણ બધી ખતમ થઈ ગઈ. આપણે લેટ પડ્યા છીએ, કંઈ વાંધો નહીં, પણ તમને બતાવી દઉં. છાશની સગવડ હતી આ વખતે. પાણીની સગવડ, ઠંડો પાણીની સગવડ છે. તો દોસ્તો લાઈન તમે જોઈ શકો. અત્યારે છે કે આટલા સુધી લાઈન છે. ફુવારાની સિસ્ટમ છેક સુધી છે. ગરમીના કારણસર ઠંડક માટે. તમે ટ્રાફિક જુઓ. લાઈન બહુ છે. આપણે તો લાઈનમાં જવું નથી, આપણે ડાયરેક્ટ બીજની યાદી છે, તમે નોંધ કરી લેજો. આ વારે આ ટાઈમે બીજ આવે છે. ધૂણીના દર્શન કરો. ધૂણીના દર્શન કરાવો. જય બાબારી. જય બાબારી. જય બાબારી. ટ્રાફિક તો બહુ છે દોસ્તો, તો આપણે અંદર તો જઈ જ નહીં શકીએ. તમને બારથી દર્શન કરાવી દઉં તો એ ચાન્સ કદાચ લાગી જતો જઈએ અંદર.
गुच मार दिए अंदर। તમે જોઈ શકો અત્યારે પબ્લિકની ટ્રાફિક છેક સુધી લાઈન છે. આપણે તો લાઈનમાં જોડાઈ કે એમ નહીં. જોઈ શકો રમાપીર મંદિર પબ્લિક બહુ દૂર દૂરથી આવે દર્શન કરવા માટે અને પોતાની મનોકામના પૂરી થાય છે. ગમે તે અમે મનોકામના પૂરી થાય. ચલો આપણે આ જગ્યાએથી આપણે એન્ટ્રી મારીએ, તમને દર્શન કરાવું. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. રોંગ સાઈડથી એન્ટ્રી કરીએ છીએ તો કયો હોતો નહીં, તમારા કારણસર કરવું પડશે. તો સજાવટ જુઓ, પબ્લિકની ટ્રાફિક જુઓ. જય રામાપીર બાપા. દર્શન કરી ઓ ભાઈ ભાઈ નમસ્તે. મજા ચોક્કસ ચોક્કસ, કેમ નહીં. પહેલા તમે પહેલા હશો, દર્શન કરવા આવ્યો હતો. ચલો દોસ્તો, રામાપીર મંદિરના દર્શન કરી લો, મનોકામના પૂરી થશે. મારે જે માગવું માંગી લો. જય બાબા રે. દોસ્તો દર્શન કર્યા છે એવા આશા રાખું. તો જોડાઈ રહેજો. પ્રસાદ બી લઈ લીધી, પ્રસાદ બી ખાઈ લીધી. વિડીયો પહેલા બસ મારું જોઈ લેજો, અનિલ મકવાણા કરીને. અનિલ મકવાણા અને જોજો, તમે ચોક્કસ આવશો. દર્શન કરવા આવ્યા તો ફેમિલી જોડે. શું નામ બેટા તારું? શું નામ? જયમીન. હા બેબી તારું? ફેમિલી જોડે આવ્યા, રિક્ષા લઈને આવ્યા તો. હા દર્શન થઈ ગયા ને? મસ્ત. બસ બસ ચલો આવજો. જય માતા, જય માતા, જય બાબારી. તો દોસ્તો અત્યારે અમારા સંબંધી હતા, તે અમને કીધું કે બ્લોગમાં લેજો, તો લઈ લેશો ચોક્કસ એમને પહેલાં. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને દર્શન કરી દીધા હશે એવી આશા રાખું. તો ચલો પબ્લિકની ટ્રાફિક બતાવું. અત્યારે ટ્રાફિક તમે જોઈ શકો છો. પબ્લિક બહુ દૂર દૂરથી આવે છે દર્શન કરવા માટે, કેમ કે મનોકામના પૂરી થાય છે. 5 બીજ ભરો અને પોતાની મનોકામના પૂરી થાય એવી અહીંયા માન્યતા છે. પબ્લિકની ટ્રાફિક લાઈન જોઈ શકો તમે અત્યારે. જેન્ટ્સની 2 લાઈન છે. આપણે તો વચ્ચેથી ગુચ મારીને દર્શન કરી લીધા. તમને દર્શન કરાયા વચ્ચેથી, તો માફ કરજો. પણ શું કરું, ટ્રાફિક હતી, ભીડ હતી એટલે વચ્ચે જવું પડ્યું. છેક આટલા સુધી લાઈન છે, તમે જોઈ શકો. જય બાબારી ભાઈ, ક્યાંથી આવ્યા? પાલનપુર. કઈ જગ્યાએ? અંબિકાનગર. ચાલતા આવ્યા? સરસ સરસ. અઢવાણા પગે તમે જોઈ શકો દોસ્તો. આ લોકો છેક અઢવાણા પગે પાલનપુરથી આવ્યા. જય બાબારી, જય બાબારી. નેજુ લઈને આવ્યા. એટલે આવી રીતે પબ્લિક પોતાની શ્રદ્ધાથી આવે છે. એક વિશ્વાસના શ્રદ્ધા હોય તો બધું શક્ય છે. ફુવારાની સિસ્ટમ આ વખતે બહુ મસ્ત કરી છે ઠંડકના માટે. તમે જોઈ શકો અત્યારે આ ફુવારા આવી રહ્યા, ઠંડુ ઠંડુ. ચલો હવે બહાર તમને લઈ જાઉં. અત્યારે ચાની પ્રસાદ બી અહીંયા મળે, પ્રસાદી તરીકે ચા મળે છે અહીંયા. તો તમે જોજો, ચા ગમે ત્યારે આવો, ચા અહીંયા બીજના દાડે હોય છે ચાની પ્રસાદી તરીકે. હા ચહેરો ઓળખી તો લાગી રહ્યો. ભાઈ મજામાં? તબિયત સારી?
સુખ શાંતિ ફેમિલી જોડે હા બસ 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 ચાલતા આવ્યા હતા ચલો શું નામ તમારું હું ભૂલી ગયો યાર દીપકભાઈ બરોબર બરોબર હાલો હાય કરો બ્લોગમાં આવશો તમે અનિલ મકવાણા હા જોજો અનિલ મકવાણા કરીને તો દોસ્તો અત્યારે પબ્લિક બહુ આવી ભાઈ વિશ્વાસ એટલે પબ્લિક આટલી છે અને દર બીજે હોય છે એટલે દર બીજે આવો દર્શન કરો એક વિશ્વાસથી લેડીઝની લાઈન પણ જુઓ તમે લેડીઝની લાઈન પણ છે તો દોસ્તો ચલો જઈએ બહાર લઈ જાઉં થોડી પ્રસાદી લઈ લઈએ અહીંયાથી વનમાંથી એક પ્રસાદી આલો થોડી પ્રસાદી કોપરાની આભાર થેન્ક યુ તો દોસ્તો લઈ લીધી પ્રસાદી ફુવારાની સિસ્ટમ જોરદાર છે આજે બહુ ઠંડક છે ફુવારા સિસ્ટમથી તમે જોઈ શકો લાઈન આટલા સુધી દરવાજા સુધી લાઈન લાગેલી છે ડોલી શક્તિ પ્રમાણે જે બી આલી હા ભાઈ ચલો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર હું તમને આજે મેળાની ટ્રાફિક બતાવો તો પબ્લિક તમે જોઈ શકો અત્યારે ટ્રાફિકની અંદર પબ્લિક બહુ છે બહુ સોલિડ પબ્લિક છે સાધનની પણ ભીડ છે અને અત્યારે મેળાની આ બધી દુકાનો લાગ્યા સ્ટોર અનેક જાતની દુકાનો છે તમે જોઈ શકો આરી દુકાનો રમકડાની દુકાન છે પછી ઘર વપરાશ માટેની કટલરીની દુકાન ઘર વપરાશ માટે પછી બધા નાના બાળકો માટે રમકડાની દુકાનો છે પછી આ કટલરી જમ્પિંગ બોલ કહેવાય કે શું કહેવાય અને તમે કમેન્ટ દ્વારા કહેજો અમે તો જમ્પિંગ જ કહીએ છીએ નાના ભૂલકાઓ રમી રહ્યા આ વખતે તો ઊંટ પણ શણગારેલો આવ્યો છે પૂછી લઈએ શું પ્રાઇઝ છે આપણે ઓટો મરાવવા આવ્યા એ કે કઈ રીતે આવ્યા છે આ ઊંટ લઈને પૂછીએ તમે જોઈ શકો ઊંટ શું ભાઈ 50 રૂપિયા કેટલો ઓટો મરાવો ઉપર બેહીન ઓટો મરાવો બરાબર 50 રૂપિયા 2 ઓટા મરાવો કે એક જ આ વખતે નવી સિસ્ટમ લાયા તમે આ વખતે નવું જોવા મળ્યું ભાઈ આ વખતે ઊંટની સગવડ આવી ગઈ છે કોઈને રાઈડ કરવી હોય ઊંટ ઉપર બેહીને તો તમે અહીંયા પાછળના ભાગમાં છે ઊંટની તો સવારી કરી શકો અને 50 રૂપિયા લેશે ભાઈ 50 રૂપિયા લેશે બરાબર છેક પેલું ઝાડ ઊભું ને ત્યાં સુધી જાય છે ત્યાંથી પાછો આવશે અને ભાઈ જ લઈને જાય છે અંગાત
તમે જોઈ શકો જોડે એ ચાલીને જાય છે અને ઉપર સવારી બેઠેલી છે. તો 50 રૂપિયા લે, 50 રૂપિયા નોર્મલ છે. અને ચલો કયો હતો નહીં, આપણે તો બેસવું નહીં પણ તમને બતાવી દીધું. તો અહીંયા આવો અને હું પાછળના ભાગમાં ઊંટની સવારી પણ મળી રહેશે તમને. પબ્લિક બહુ છે, પબ્લિક સવારી કરવા પણ આવે. ભાઈ નવું નવું કંઈક આવે મેળામાં, નવું નવું જોવા મળે. અને મેળો એનું જ નામ છે કંઈક, એનું જ નામ મેળો. તમે પકોડીની લારીઓ જોઈ શકો. આજુબાજુ ભૂંગળા બોલ બોલ કરી આપણે પ્રસાદી લીધેલી છે. ચપ્પલની દુકાન બે મારી વાઈફને પસંદ આવ્યા હતા પણ મને ખ્યાલ નહીં કયા હતા. અત્યારે પૈસા એ નથી, ધંધો કરવા જવાનો તો ધંધો કરીને પાછી જોશો. કોઈને લકડી લેવી હોય તો અહીંયા મળી રહી છે. શું ભાવ છે ભાઈ લકડી? શું ભાવ? ભાવ તો ઘણો મોંઘો યાર, કિંમત બહુ છે. તો દોસ્તો બેન ખસું જરા. અત્યારે પબ્લિક તમે બહુ આવી ભાઈ. અત્યારે મેળો હોય તો પબ્લિક તો જોવા તો મળવાની છે તમને. ઠંડા પીણાની એ દુકાન છે, પાન ખાવું હોય તો એક દુકાન છે, સિંગ ચણાની દુકાન હોય. જોઈ શકો છો ટ્રાફિક. જેમ જેમ સાંજ થાય એમ વધારે ટ્રાફિક હોય છે. કેમ કે ઠંડા પોરમાં દર્શન કરવાવાળી પબ્લિક બહુ હોય છે, એટલે અત્યારે તમને ટ્રાફિક વધારે દેખાય. બપોરે કંઈ નહોતું, બપોરે એટલી બધી ટ્રાફિક નથી, પણ અત્યારે વધારે છે. તો પ્રસાદીની દુકાન પણ છે, પ્રસાદી તમે લઈ શકો અહીંયાથી અને અંદર જઈને કરી શકો પ્રસાદી. પ્રસાદીમાં શું ભાવ છે ભાઈ? ઓનું 20 રૂપિયા. અને આને કોઈ બી 20. શ્રીફળ 40 રૂપિયા. ભાવ વધારે નહીં, ખોટું બોલતો ના હો. ચલો દોસ્તો ભાઈ શ્રીફળ શું ભાવ? 40 રૂપિયા થઈ ગયા. 40 રૂપિયા. કેમ આટલો બધો ભાવ વધી ગયો એટલે 40 રૂપિયા. શ્રીફળનો ભાવ 40 રૂપિયા અને 20 રૂપિયા. અને સાધનની અત્યારે સાધન જોઈ શકો. સાધન પાર્કિંગ કરવા માટે સગવડ બહુ છે. ઓ ભાઈ જય માતાજી, જય બાબા રે. ચાલતા આયા તો સાધન આ સિટી બસની સગવડ છે. તમે કયા નંબરની સિટી બસ જોઈ શકો અત્યારે? કયા નંબરની સિટી બસ? કયા નંબરની સિટી બસ? કયો રૂટ છે? આર્યો કયો રૂટ છે? કયા નંબરની સિટી બસ? નંબર કયો? ત્રીજો. અત્યારે સિટી બસ પણ સગવડ છે. સિટી બસની બહુ ટ્રાફિક હોય છે અંદર, સગવડ સારી છે. દર બીજે સિટી બસો એક્સ્ટ્રા લાગે. પહેલાં અહીંયા 4 અને 3 નંબરની સિટી બસ હોય છે, પણ આજે એક્સ્ટ્રા સિટી બસો લાગે, જેથી કરીને પબ્લિકને સગવડ કોઈ હેરાન ના થાય. જો આ સાઈડ પણ ટ્રાફિક સાધન રાખવાની પાર્કિંગ છે, તમે જોઈ શકો. અને આપણી રામપ્યારી તમે જોઈ શકો આ ઊભી. તો ચલો
હવે મારા બ્લોગમાં નવા હોય તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને દોસ્તો જય માતાજી, જય સતીમાં અને જય બાબારી. મારા નવા બ્લોગમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર દોસ્તો. અને આવા રીતે બ્લોગ જોતા રહેજો અને મારા સપોર્ટ કરતા રહેજો મને. અને દોસ્તો આવજો. જય માતાજી. મારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ચલો દોસ્તો આવજો. જય માતાજી.